बोलो सदगुरु महाराज की जय। सत्य सनातन धर्मनी जय। रामदेव जी महाराज ने जय। हनुमान जी महाराज ने जय। जय बोलो आटलो बधो डायरो जय तो बोलो। आवडું મોટું આયોજન છે અરે જય નથી બોલતા પ્રેમથી એકવાર જય બોલો। દ્વારકાધીશ કી આ એમ કંઈક અમને એમ થાય કે દોણામાં જાય છે। તમારો ઉમળકો એવો હોય ને કલાકાર આંતરડા તોડી નાખે ભલામણ। બાકી ભાઈ ઉઘરાણી આવ્યા હોય એમ બેઠા હોય તો કલાકાર શું દે। મોજ હોય ને મોજની જ મજા છે। બેને ખૂબ આનંદ કરાયો। અલ્પાબેન સરસ મજાની મોજ કરાવી। અને જોકે હું તો અહીંયા આવીને જોયું હું તો બહુ રાજી થયો। ગૌશાળામાં મેં આંટો માર્યો। સરસ મજાનું આયોજન છે ભાઈ। જેવી તમારે આનંદ કરાવશું બધી જેવી મોજ છે એ મોજ કરાવશું। સદા ભવાની સહાય કરો। સન્મુખ રહો ગુણે પંચદૈવ મળી રક્ષા કરો। ગુરુ બ્રહ્મા સદગુરુ ના ચરણે નમો। એ માંગુ પ્રેમ પ્રસાદ। એ દયા કરી દીજો। હરિ રસે અમૃત સ્વાદ। समझ गुरुदेव का एक समझ गुरुदेव का ताका अनंत विचार। थके मुनिजन पंडिता जनो वेद न पामे पा। रामा माया आवजो कलयुग वह છે કરો। રામા અને આવી ગયો ઈ કળિયુગ કરો। અરજી વાટીની
પાંચવડા ગામની ધરતી ઉપર સરસ મજાનું રામદેવ કથા. જોકે તમારે વક્તા પણ બહુ સરસ છે, રાધે કૃષ્ણ શાસ્ત્રી બાપુ. હમણાં જ અમારી અહીંયા હળવદની બાજુમાં કથા હતી, એમાંય હું ગયો હતો. જોકે અમારે તો પહેલાં અહીંયા જ રહેતા હતા, એ પણ આ બાજુ વી આવ્યા. આની પર ભૂકો વધારે દેખાડો છે. એટલે બાપુ અહીંયા અમારે ભેગા બહુ શરૂઆત અહીંયા અમારે બહુ એમને કથામાં મેં હાજરી આપેલી. પણ અહીંયા જ્યાં તમારે ગાયોની સેવા કરો છો ને બાપુ, સલામ કરું છું તમને, ખરેખર ધન્યવાદને પાત્ર છો. તમને ભગવાન જાજુ આવે, હું એક મારા પ્રેમથી. અને તમને તો સલામ કરું છું, પણ તમારા માતા પિતાને હપરી હો સલામ કરું છું કે આવા સંતાનોને સંસ્કાર આપ્યા છે. સાધુ સંતો તો ઠીક છે, આશ્રમ છે, અહીંયા ગાયો થોડી થોડી હાચવીને બેઠા છે. પણ આવી ગૌશાળાઓ બાપુ ગામ સમસ આયોજન કરી અને આ ગાયોને જે હાચવો છો, ખરેખર ધન્યવાદને પાત્ર છો ભાઈ. ગાયો બાપુ કોઈ રાખવા જ રાજી નથી. પાછા વાતો બધા કરે છે, આને માં કહેવાય ને, સાંડલા કરે ને, રોટલીઓ આપે, બાંધતા કોઈ નથી. તમે જુઓ તો આ કઈ અમુક વાતો છે ને કઈ સમજાય એવું જ નથી. આ બધું હાલ્યું જાય છે આધારે. ને અત્યારે તમે જુઓ તો કથા ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને આ બધું ભક્તિનો આમ રાફડો ફાટ્યો એવું નથી લાગતું? તો હું એમ કહું છું કે આ બગાડ કેમ નથી અટકતો? આટલી બધી ભક્તિ છે. વિચારવા જેવું તો છે જ. આપણી આ અમુક વાતો છે ને બાપુ, તમને કોઈ નહીં કે આ લાખો રૂપિયા દાન આવે છે ખોટા છે, એવી મારી વાત નથી. 5 ગામ ધુમાડા બંધ જમે છે, આવી તો કાંઈક કથા એવું ના બાપુ, અમને કોઈ હુવા નથી દેતું. આય અમારે પ્રોગ્રામ કરો, આય અમારે, પણ આમાં કોઈને વેરાગ નથી લાગતો. બગાડ અટકતો નથી, એનું વિચારવાની જરૂર છે. આપણા ગઈઢા એટલું કરી નહોતા શકતા, પણ આટલો બગાડ નહોતો. કાંઈક ખોટું રંધાય છે, જે રંધાતું હોય એમાં આપણે ઊંડો નથી ઉતરવું. પણ હિન્દુ રાષ્ટ્ર બનાના હૈ, મેરા ભારત મહાન, ખટારા ઠાઠે લખે ભારત મહાન થાય. હમણાં બેને દેશભક્તિનું ગીત ગાયું ને, આપણા રૂવાડા ખડા થઈ જાય. પણ આ માયલું છે મારામાં તમારામાં? એ હોવું જોવે તો આ ગાયાનો મતલબ છે, બાકી કોઈ મતલબ નથી. મોબાઈલ ખોલો ને મોબાઈલ, ત્યાં ખબર પડે કે આપણા ટાંટિયા તાણે છે. આમાં ભારત મહાન થતો હોય કોઈ દી? તમે જોઈ લેવાનું. કોઈનો વ્યક્તિગત મારે કહેવું નથી. આ તો મારી બળતરા બોલે છે, તમને બધાને ખબર છે. આમાં તમે નથી જાણતા એવું કાંઈ છે નહીં. રામ વનમાં ગયા હતા ને સીતાજીને રાવણ લઈ ગયો હતો, ત્યાં હનુમાનજી ગયા ને રામે રાવણને માર્યો ને અવતારી. આ તો અમે ટેમ કાઢી છે ભાઈ, કે આ તમને નથી ખબર? ખબર બધી છે. કહેવાનો મારો મિનિંગ એ છે કે તમે ક્યાં છો બાપુ, તમારું સ્ટેજની તમને ખબર હોવી જોઈએ. મુદ્દો એ છે, બધાને સ્વીકારવાની જરૂર છે. મારો કહેવાનો અર્થ, અમે આ બહાર ગામ જાય ને એટલે ઘણા બધા અમને એમ કે બાપુ હાલો અમારે ઘરે પગલાં પાડવા, બાપુ અમારે ઘરે પગલાં પાડો. અમે કે ભાઈ અમારા શું પગલાં પાડો? કોઈ સાધુ સંતના પગલાં પાડો? ના કે બાપુ ના, તમે હાલો. આપણે એમ કે રાજી થાય, હાલો ને જાય. એમના ઘરે જાય ને ચા પાણી પી, ઘરે જાય ને તો બૈરા શું કે ખબર કે બહાર ઉભા રહેજો, પગલાં પડશે, પોતા કર્યા છે. હવે આ સાચું છે કે આ સાચું છે? કહેવાનો મારો મિનિંગ શું છે? આને સ્વીકારી લેવાનું ને આને સ્વીકારી લેવાનું, તો જ તમારું બાપુ વ્યવસ્થિત હાલશે. બાકી આ બૈરા એને ધડાકૂટ કરો ને કે બહાર અમારા પગલાં પડાવે ને તમને શું ખા વાગે, તો રોટલા વગીના રેવી. એમને પહેલાં હાસવવા પડે, ભલે ન પગલાં પાડવા દે. તમે તો એક દી પૂરતા છો. સ્વીકારવાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ એ છે, મોજ કરી લ્યો. આપણા ગઢાઈ આવો સમય જોયો. સ્વર્ગ તમે ક્યાં છે? સ્વર્ગ તમે ક્યાં ગોતો છો? ક્યાં સ્વર્ગ ક્યાં છે? બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ફુવારા છે ને ઇન્દ્રની અપસરાયું નાચ કે તામાં કોઈક જી આવ્યું હોય, કોણ મારા પગ ઝાલવા છે? કોણ જી આવ્યું? આમ નામ ડીંગો ડીંગ જ હાલે છે, કઈ ગયો જી આવ્યું નથી. આ બેઠા છે ને સ્વર્ગમાં જ બેઠા છે. જો આંખ ઉઘડતી હોય તો આનેથી બીજું કોઈ સ્વર્ગ વર્ગ છે નહીં. ભગવાન કોઈને મળ્યો નથી. મને એમ થાય કે હા મેં બેઠો ને મારો ભગવાન મને સાંભળે છે, હું બોલું છું ભગવાન સાંભળે. તમને આ ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. ભજન સમજાય એ વાત જ નથી. અને સમજાઈ જતું હોય તો અમને તમે લાંબા કરો. મજા આવી એટલું હવારે હતું એમ નામ કઈ નો આમાં અસર થાય. એ તો ચારે બાજુથી વંટોળિયા સડે તારે ભજન સમજાય. હું મારી વાત કરું ને, હું તો ખટારો ડ્રાઈવર,
ખટારો ડ્રાઈવર તો ઓગણી મેં કોમ નો કહેવાય. તમે હેઠે બેઠા છો ને અમને ઉપર બે આવ્યા છે બાપુ, આ શેડો કયો છે? નક્કી થાય છે કાંઈ? નક્કી થવાનું નહીં. ભજન છે ને અલૌકિક બાબત છે. આ સ્ટેજ છે ને વ્યાસપીઠ છે. આ તો અમે અત્યારે અમારા કલાકારોએ દી ઉઠાડી દીધો કે આની માથે શું બોલવું ને શું ન બોલવું એ હજી અમને ખબર નથી. બહુ વિચારવા જેવી વાતું છે. આ વ્યાસપીઠ ઉપર બાપુ જે તે બોલાય નહીં. કેવું કોને? સમય મળ્યો છે આનંદ કરી લેવાનો. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને રેખ્યા ભેળી કરીને જોકો ને એટલે 2-2.5 કિલો થાય. ઠેકડા મારવાની કાંઈ જરૂર જ નથી. મેં નકરા ઠેકડા માર્યા છે. ખટારા ડ્રાઇવિંગમાં છે ને કાંઈ બીજું કર્યું જ નથી. બાસ સિવાય કાંઈ કર્યું નથી. કોકના પૈસા હું કટવી દેતો હતો ને અત્યારે મારા બૂસ માર્યા બધા. બોલો, ખટારાના ડ્રાઈવરને બાપુ કોઈ બોલાવે, કોઈ પાણી પાય, પણ જીવાય સિદ્ધાંતથી. કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીતો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો. એની ખુમારી હોવી જોઈએ. મારું કોળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આની ખબર ન હોય તો મરી જવાય. ખાનદાનની ખબર હોવી જોઈએ. હું તો એમ કહું, તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. ને તમારું કૂતરું તમને નથી ઓળખતું. ભલામણા શું દુનિયા તમને ઓળખે? અને આપણા જ આપણને નથી ઓળખતા. આપણા આપણને ન ઓળખે એટલે સમજી લેવાનો ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા આપણને ન ઓળખે. નકર ઠેઠ 5 અવડા સુધી ઓળખે ને પડખ્યા કપાતરના કટક્યા પીડ્યા હોય ન ઓળખે. જબરું ન કહેવાય? પોતાના નડે ને પછી જ ઇતિહાસ થાય. રોદડા નો રોવા. આ મારા અનુભવની વાત કરું છું. આ પ્રહલાદને કોણ નડ્યો? એનો બાપ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાયત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી ઇતિહાસ થયા. રોદડા રોડે નહીં મેળ પડે. સમજી લેવાનું ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. સમય બાપુ એવો મળ્યો છે ને, પણ આ અઘરું એ છે કે હરી ભજવું, હક બોલવું, દોનું બાતાવલ. આવા નરને 8 પોર કોઈ દી ઉતરે નહીં અમલ. આ ચૈત્ર મહિનો ચાલુ થયો ને, આખા મહિનાની તારીખ આવી ગઈ. બોલો, તોય હજી અમુક એમ કહે છે કે 1 તારીખમાં 2 જગ્યાએ કે આવો. હવે અમને તો જીવવા દેવાના છે કે નહીં જીવવા દેવાના? આટલો બધો વ્યારક લાગી ગયો છે. આ તમે કથાયું બેહાડો, આવડી મોટી કથાયું બેહાડો. રામકથા હોય, શિવ કથા હોય, ભાગવત હોય. આ કથાનો મતલબ શું? વાત તો બધી એકની એક જ હોય છે. તો કથા સાંભળીને કરવાનું શું? વાત તો એક જ હોય ને. મેં હમણાં કીધું એમ, રામ કે દશરથના દીકરા 4 ને એમાં રામ વનમાં ગયા ને સીતાજીને રાવણ લઈ ગયો. આ બધી વાત તો આવડી આ જ હોય ને, બીજું શું હોય? તો આ શું? આ માંડવા નાખીને ફાયદો શું? પણ કથા કરાવ્યા, કથા કર્યા પછી જો બાપુ ભાઈની તિરાડ ન મટે, ખાવું બહુની તિરાડ ન મટે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. નારાયણ એ બાપુ એક કથાકાર બાપુ એક વક્તા હોય અને રામનો ભરતનો પ્રસંગ કે અને ભાઈનો વિખવાસ જો બાપુ આય નાય વગર બોલાવ્યા જો મટી ન જાય તો કથાનો કોઈ મતલબ નથી. એક લખી લેજો. નકર આમાં કથામાં કોને ફાયદો? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજીદાને, રસોઈયાને. તમારા તો ખિસ્સા ખાલી થાય. કાંઈ વળે નહીં રામ. હું તો એમ કહું છું કે આ તમે કરો છો એ સારું છે, પણ આ ગાયોનું કરો છો ને એ મોટી વાત છે. અને હમણાં એક બેને સાખી કીધી હતી ને કે માથી મોટું કોઈ નહીં. બસ મારી, હું ગમે ત્યાં જાઉં ને ભલામણે મારી એક જ હોય છે કે માને બાપને બાપુ જાળવજો. મા બાપ જેવા ભગવાન છે ને આ દુનિયા આખી લોહીની તરસી છે. કોઈ બાપુ મા બાપ જેવા તમારા મારા ભગવાન કોઈ છે જ નહીં. એક વ્યસનથી આઘાર્યો, એક મા બાપની સેવા કરો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બાપુ જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે આપણી ગેરંટી. સમજી લે. માન બાપ છે ને, માં છે ને, એ તો બાપુ મોઢે બોલું માં, એ હાથે નાનપણ સાંભળે, એ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં બાપુ છે ને એક એવું અદ્ભુત પાત્ર છે ને, એક દેહમાંથી બાપુ બીજો દેહ બનાવી પોતાના લોહીનું દૂધ બનાવીને તમને મને પાય, તમારો મારો ઉછેર કરે. અને ઈ માં જો રોટલા વગરની આટા મારતી હોય તો જિંદગીમાં તમે જીવો તો શું, મરો તો શું, કોઈ ફરક નથી પડતો. ના, માને બાપને બાપુ જાળવજો. પછી ફોટાને અગરબત્તીઓ કરીએ કંઈ નહીં વળે. અમુક નથી, આમ મરી જાય ને પછી ઓલા ટેકા દેવા જાય. આમ
ખંપા દેવા જાય. આવા ટેકા દીધા હોત તો 2 વર્ષ જીવે એવું હતું જ. માર્યા છે ઘોંકા મારી મારીને, પછી ટેકા દેવાના. કોઈ દુનિયાના દેખાવ કરવાનો કોઈ મતલબ નથી. તમને અને મને ટાણું મળ્યું છે, મોકો મળ્યો છે, આનંદ કરી લેજો. કારણ કે સ્વર્ગ બર્ગ છે ને, આના જેવું કાંઈ છે જ નહીં. કોઈએ ફાટેલા થીગડાવાળા કપડાં પહેર્યા મને દેખાડો તો અત્યારે ફાટલા પહેરવાનું નીકળ્યું. બોલો, માથા વ્યા જાય એવડા એવડા ફાંકાવાળા પહેરી પહેરી નીકળે છે. અત્યારે અમને એમ થાય છે કે આવા તો અમે પહેરી પહેરીને મરી જાય. ખબર નહોતી કે આવો સમય આવશે ને હાઈસ્પીડ રાખ્યા હોત તો અત્યારે અમે પહેર જ તમારા હારે. અરે દેહના પ્રદર્શન ન હોય મારા રામ, શું આપણી સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. ઓલા માલધારી નહીં, પેલા ઓલા ઘેટાને એના માથે ઓલા ફૂલડા પાડે, ઓલા ઊનને કાપે ને પછી આમ ફૂલડા પાડે. પછી ઊંટ હોય, ઊંટને ઉપર ફૂલડા પાડે. તેથી આ બધા ભણેલા ગણેલા શું કે આ માલધારીને શું બુદ્ધિ હોય? આ ઢોરા ભેગા રે, ઢોરા જેવા જ હોય ને. અત્યારે કરોડપતિના દીકરા અહીંયા ફૂમકા પાડે છે. એક કોઈ ટોકો હોય ને એક કોઈ કાન ઢાંક્યો હોય તો આપણને એમ થાય કે ઓલા માલધારી વાળું આવ્યું હોય. અરે બાબુ, સંસ્કૃતિ જુઓ તો ખરા. હું તો બહેનોને ખાસ કહું, બાબુ બહેનો, મારી વાત અમુક કડવી લાગશે ને, હું અહીં આવ્યો છું પહેલી વાર એટલે ફરી ન આવવાનું થાય, મારે કંઈ બહુ જરૂર નથી. પણ બહેનોને ખાસ વિનંતી કહું કે જ્યાં ધર્મ ધ્રુજો અને પુરુષ નથી પૂગી ગયો ને, દેશની આબરૂ દીકરીઓ રાખીશ. ફેશનનું માપ રાખજો. રામાયણ છે ને, રામાયણના હું તમને 1-2 પ્રસંગ કહું. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એનું હરણ થયું છે. સીતાજીમાં શક્તિ નહોતી એવું તમે માનો છો? હે સીતાજી બાપુ, સીતાજીની એક દ્રષ્ટિ જો રાવણ ઉપર પડી હોત ને, એ પ્રકારે જો એક દ્રષ્ટિ પડી હોત તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ માએ તમને અને મને એક માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી દીકરી હોય, બાપ હોય, મા હોય કે ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું હરણ જ થાય. આ દુનિયામાં રાવણ મરી ગયા એમમાં ન રહેતા ગામો ગામ છે. એટલા માટે બહેનોને હું એટલા માટે કહું છું કે તમે વાપરો, ખાઓ પીવો, મોજ કરો, પણ દેહના પ્રદર્શન ન કરશો. રાવણ તો બાપુ જાઓ અહીંયા અમને હોત આમાં મળે તો તમે તો ચારે હડબેટે ચડો, કઈ નીકી નહીં. દેહના પ્રદર્શન ન હોય. તમે તો શક્તિનો અવતાર છો, તમે તો બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે રામ. પણ ફેશને જે દી ઉઠાડ્યો છે, અમુક તો જો વાળ કપાવે, ખીલકોડીના પૂંછડા જેવડા વાળ હોય, આમથી આમ નામથી નામ. અરે મારી માવડીઓ, આ દશા અમારે જોવાની લીખી છે. વહુ હારો ભેગા પાણીપુરીઓ ખાતા હોય. બોલો હવે આમાં પરજા ચેવી થાય? શું કરવું? હે ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું હોય, જેળ જખરા નીપજે, જેની માં હોથલ હોય. બાપુ હારી જનેતા વગેરે હારા દીકરા ન થાય કોઈ દી. એટલા જ માટે મહાપુરુષો કહે છે કે એ જનુની જણતો કોક ભગત જણજે, કા દાતા ને કા સુરવીર. નકર બાપુ આ મહાપુરુષે કીધું કે આ દેહ નો બગાડતી, કોક આ દુનિયા બગાડે એવા છોકરા નો પેદા કરતી. મારી માં સંતોએ બાપુ દીકરીઓને ભલામણ. અને હું તો એમ કહું કે આજે ગંગા સતીન પાનબાઈ જેવી દીકરીઓ થાય ને ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, શું કામ ન થાય? પણ હું તો બહેનોને ખાસ વિનંતી કરું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતા હોરા નીકળી જાવ, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલા આપણા શાસ્ત્રોના, આપણા ગ્રંથોની, આપણા સંતોની શું તાકાત છે! એક 5-5 પાના વાંચો બાપુ, જો આજે આપને ટેકો દે એવા દીકરા થાય. પણ તમે જુઓ તો 60 વર્ષની થઈ હોય તો સબે રમતી હોય ઢબો ઢબ. અરે 60 તારી અરે મંડાણા એના થઈ ગયા ઢબો ઢાસ. શું આમાં દીકરા હારા દીકરાની વાતો કરી? ભલામણ 5-5 હજારની હાડીઓ હોય, 10-10 હજારની હાડીઓ હોય, પણ પડી હોય ખંભે, માથે ન ઉઠે. હારા આદમીના શેડા નો હમાં એવડો રૂમાલ ઢાંક્યો હોય. તડકો બહુ પડે, તડકો. પણ મારી માં હાડી હોય ને હાથ પેઠીનું નામ ઉજળું થાય. પણ બાપુ આ નથી ઉજતું, કોને કહી રામ? અરે દીકરી તો દીકરી. મહાપુરુષો એટલા માટે કે એક અનાજ અન્ન ઉપર, એક સંપત્તિ ઉપર અને એક સ્ત્રી ઉપર બાપુ પડદો હટે એટલે એની કોઈ કિંમત ન રહે. લખવું હોય તો લખી લેજો રામ. તમે જમવાનું બનાવ્યું હોય ને, ઉઘાડવું પડ્યું હોય તો તમને એમ થાય કે નથી ખાવું. સંપત્તિ તમારી બજાર વચ્ચે તમારી ફળિયામાં પડી હોય, તમને એમ થાય સાચું ન હોય, આ ખોટું હોય ને આમ પડ્યું હોય. અને બેન દીકરી બાપુ ગમે એમ રખડે ને એટલે દુનિયા એના સામું જોવે જ નહીં. જવા દો, આ તો નફટ છે. 3 વસ્તુ ઉપર બાપુ મહાપુરુષોએ પડદો રાખવાનું કીધું છે, જો કિંમત રાખવી હોય તો.
જીવન મળ્યું છે ભલામણા મોજ કરી લ્યો. તમારા અને મારા એક સદગુરુ પાસે તમને ને મને ખબર હોવી જોઈએ હું ક્યાંથી આવ્યો છું, ક્યાં છું ને ક્યાં જવાનું છે. ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા બાપુ અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, અને એમાંથી એક તત્વ એવું નીકળી જાય દેહ દુર્ગંધ મારી જાય તો આપણે જોવું ન જોઈએ કે અત્યારે કોણ રાખે સ્ટોક હોય, ન જોવું જોઈએ. ગંગા સતીએ બાપુ પરફેક્ટ કીધું. પિંડ બ્રહ્માંડ થી પરગુરુ મારા એનો બતાવું તમને દેશ. પિંડ બ્રહ્માંડ થી આપણે આ દુનિયામાં આવીને જન્મવીને પછી મોટા થઈને મરી જાય ને પછીનો દેશ દેખાડવાની બાપુ ગંગા સતી વાત કરે છે. 21,600 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણવાની છૂટ. પરફેક્ટ હિસાબ. ભજન કોને કહેવાય? આ ભજન નથી. આને ભજન ન કહેવાય, આને મનોરંજન કહેવાય. ભજન બોલ્યા જેવી વાત જ નથી. જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય, એવી વાત નથી. આ તો ટેમ કાઢવાની વાત છે. ગાયું વાટું કે પૈસા ભેગા કરવા છે એટલે અમે રાગડા તાણીને તમે માથે નાખો, અને ભજન ન કહેવાય. ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. જો જીવનમાં ઉતરી જાય જીરવવું બધાય કરતા અઘરું છે. આ જીરવા એવું નથી. સારું જરાક ગાતા હોય ને આપણે સીતારામ તો આમાં માથું ગયો, સીતારામ તો બોલ મરી તો તું જવાનો છો, પણ જીરવાય છે ક્યાં? તમને મને ઈશ્વર સમય આપ્યો છે ને મોજ કરી લેવાની વાત છે, બાકી કાંઈ છે નહીં. મરી જ જવાનું છે, વાત પાકી છે. અને રામદેવજી બાપાનું બાપુ સાનિધ્ય છે ને, રામદેવજી બાપાની બાપુ જે એવડી મોટી કૃપા છે ને આપણા ઉપર, એની વાત જ નથી થાય. મેં આ આપણો જો મેળ પડી ગયો ને તો રામદેવજી બાપાના પ્રતાપે. નકર એ ખટારામાં જે આપણે તોફાન કર્યા છે ને માર્યા છે ને મારે મેં ખાતો, નકરા માર્યા છે એવું નથી, ધરીને માર ખાતો છે. પણ ટૂંકમાં મેળ પડી ગયો રામદેવજી બાપાની કૃપાથી. નકર કાં ઉપર વી ગયા હોત ને કાં માલપા હોત, આ ન હોત. એટલે હું તો એમ કહું છું કે રામદેવજી બાપા ઉપર ભરોસો રાખજો. અત્યારે જીવતો જાગતો જો ભગવાન હોય ને તો એક હનુમાન, એક માં મેલડી અને એક રામદેવજી બાપા. હવારે નાળિયેર માનો ને બપોરે ભડાકો થાય એવા આ ત્રણ દેવ છે અટાણે. રામદેવજી બાપા બાપુ જન્મ્યા ક્યાં ને આપણે વયા ક્યાં આવ્યા જોવો તમે. કૃષ્ણ પરમાત્મા જન્મે ક્યાં ને વયા ક્યાં આવે? હે મીરાબાઈ જન્મે ક્યાં ને વયા આવે ક્યાં? આપણી આ ધરતી ઉપર કાંઈક તમને નથી લાગતું કે કાંઈક બાપુ પવિત્ર ભૂમિ છે? કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી, કાયા જેની કુબડી, પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. રામ આ સંતોની ભૂમિ છે. ધરતીની બાપુ એક ટકાવારી હોય, તાકાત હોય, એમ એવી મહાપુરુષોની આ ધરતી છે. પણ એકાદ વાણી લઈ અને પછી હજી આપણે રાદડિયા સાહેબને સાંભળવાના છે. પણ મેં કીધું મને વાહે રાખો ને. મને કોઈ કલાકાર બાકી હોય ને એટલે કીડિયું સડે. મને એમ થાય ઓલો બાકી છે, ઓલો બાકી છે. મને વાહે રાખે ને પછી એમ થાય પયું ચોખ્ખું થઈ ગયું હોય, જવું હોય, વીએ ગયા હોય, આપણે એકલાને જ હિલોડો કરવાનો હોય. પણ મને ન મૂક્યો, મને કે ના તમે બેહો. એટલે એક રામદેવજી બાપા તમને કહું, તમારી અને મારી આ ભૂમિ પર જ્યારે આવે એટલા માટે મહાપુરુષો વાણીમાં એવું કહે છે, હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. સુડીને પિયરિયું મારે જાઉં સાસરીએ, છોડી પિયરિયું મારે જાઉં સાસરીએ, સાસરીએ. હિમાસરમ મને સાની સાની, હિમાસરમ મને સાની સાની બોલાવે સદગુરુ જ્ઞાની. હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદ
મહાપુરુષો છે ને આ આપણે પરણ્યા ઈ નથી હો, એમાં તો હલવાના છે, આ બીજે પરણવાની વાત છે. અને આ બાપુ જો હક પણ થઈ જાય તો મેળ પડી જાય આપણો. આમાં તો શું છે, ઓલા લાકડા લાડવા જેવું છે, ખાઈએ પસ્તાય, નો ખાઈએ પસ્તાય. એટલે કે છે વીતી જાય છે જુવાની, જુવાની મારી હલાવે છે દે ગુરુ જ્ઞાની. હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની, સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની. હાલી ભરવાન પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. નવર મળિયા દાસ દાસ સતાર, દાસ સતાર ને ગુરુ નવર મળિયા મળિયા. વાતો બતાવી સાની સાની અને વાતો બતાવી સાની સાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. સદા
નિત નકળંગ રમે એ અતુ લીલુડા ઘોડલે ગગન ગાજે એ લીલુડા ઘોડલે ગગન ગાજે. એકવાર આમને બાપુ જોરદાર તાલીઓથી બતાવી લ્યો, 2 વાર તાલીઓથી બતાવો. આ છે ને આજ અમારા હાથ પગ છે, આજ અમારું ઘરેણું છે. અમને ઉજળા કરતા હોય ને બાપુ આ સાજિંદા. હું વખાણ કરવા નથી આવ્યો કોઈના, વખાણ કરવાનો મારો ધંધો જ નથી. હું સારું હોય ને સારું કહું, ખરાબ હોય ને ખરાબ જ કહું. મારે ક્યાં કોઈ ત્યાં ખાવા. આ મને બોલતા જ સાજિંદા શીખડાવ્યું. બોલો હરખું ન વગર બોલવું જ પડે ને, બોલ્યું એટલે આવડે. આમની જરૂર પડે નહીં. એવા બાપુ મને કંદડ્યા છે, અને એ કંદડ્યા એ સારું થયું, મારું હાલી ગયું. ગાતો હતો કોઈ બોલાવતું ન હોય. એમાં એક જગ્યાએ ગયા ને, હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. આમ ગુજરાતમાં ગયા ને, એમાં એક ભાઈ પૈસા નાખતા હતા. એ ગામનો એક મારો મિત્ર હતો, બાજુમાં બેઠો હતો. એ કે આ પૈસા કોઈ દી નાખે નહીં બાપુ, પણ ગમે એમ હોય પૈસા. મેં કોઈ બંધ કરવાનું કહેતો હતો, આપણે બંધ કરી દઈએ, આપણે કંઈ ગાવાનો શોખ નથી. એ કે ના ના તમે ગાઓ. ઘડીક થયું ફરીને પૈસા નાખવા આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો ને, એટલે અમે બહાર ગયા ને, એટલે ભાઈ અમારી વાહે આવ્યો. એટલે ઓલો મારા મિત્રએ કીધું કે તું કોઈ દી પૈસા નાખ ને, તું આજ કેમ પૈસા નાખતો હતો? એ કે નાખું જ તેના દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા, મને મોજ આવી. એટલે મેં કીધું હું ક્યાં ગાળ્યું બોલો, એ ભજન ગાતો તો. મેં કહ્યું ના ના કે તમે ગાળ્યું દેતા હતા, કે મને મજા આવી. મેં કીધું એટલે પણ હું ક્યાં ગાળ્યું બોલું, કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. મેં કહ્યું સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો. મેં કીધું આવો નોખા પાડ, વહા અમારા ભાંગી નાખશે કો. એટલે મેં કીધું બોલવાનું ચાલુ કરો, આ તો જાય ઉપર થઈને. એટલે અને પછી કંઈક સાજિંદા નડ્યા. આપણે એમ કંઈક થોડુંક આમ વગાડો ને, તો કંઈ જો વાગતું છે તેમ વાગશે. આમને બીજું કંઈ કહેવાય નહીં. આ ખોટના એક જ હોય, કલાકાર તો ઊંસાને જતા એકને ખેડે ને બીજો બેહારી દે. પણ આ ખાઈ જાય કોને બેહારવા? પછી આ બોલવાના, મેં કીધું બોલવાનું ચાલુ કરો, એટલે ભલે બહાર ખાતા બેઠા બેઠા. પણ આ તો બાપુ દિલથી વગાડે છે. જો કે અમારે 2-3 વાર ભેગા બેહવાનો મોકો મળ્યો. અને હું તો ભગવાનને અરજ કરું કે ભાઈ આમની કળા છે ને, એથી 4 ગણી વધારે છે. અને એમને કહું છું, કોઈ બાપુ એવો નાનો મોટો કલાકાર તાલ બતાલમાં હાલતો હોય ને, તો ભેગો રાખીને બાપુ એને માર્ગે ચડાવજો રામ. નકર હા એમ આખી દુનિયાને શીખામણી દેવી, પણ આ કેટલો હંપ હોય અમને ખબર હોય. હા તમે જુઓ ને, એ શું વાત કરવી, આપણને એમ થાય કે આ કંઈ કીધા જેવું નથી. રામદેવજી બાપાની એક મારે વાણી કરવી છે. મને એક ફરમાઈશમાં એક રામદેવજી બાપાનું કીધું હતું. રામદેવજી બાપા છે ને બાપુ નિજીયા ધર્મની બાપુ તમને કથામાં બાપુ જો કે વાત કરશે, કાંક કરીએ છે ને કાંક કરશે. નિજાર ધર્મ હમણાં બેને જે વાણીમાં કીધું હતું ને, જે નિજીયા ધર્મના જતી સતી જેસલ તોરણ રૂપાદે માલદે કતીબ શાહ ઉરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો દાદા ઉગમસિંહ સેલણસિંહ બાપુ આ બધાય ગતના ગોઠી હતા. એ ઊંચ નીચની વાત જ નહોતી, અમીર ગરીબની વાત નહોતી, સ્ત્રી પુરુષની વાત નહોતી. આ બધાય બાપુ ભેદ મટી જાય ને તો મળદા આજે બેઠા થાય. નિજીયા ધર્મની વાત જ બાપુ કઈક જુદી છે. જો પાઠની પરંપરા હતી ને, પેલો પાઠ બાપુ આ દુનિયામાં પ્રહલાદે કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, અને ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. એમાં બધું બંધ કર્યું. અત્યારે અપલખણા જેવું નથી, તે દીએ હતા ને કા બંધ હું કામ થાય. એટલે બલિરાજા વખતે કીધું ભાઈ આ બધું બંધ કરી દો, કોઈ ન કહેવાય તમે કાળા છો ધોળા છો, મૂકી દો, આ બધું મૂકી દો. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે કાલની પેઢીને ખબર કેમ પડશે કે પાઠ આને કહેવાય. પાઠની પરંપરા ચાલુ રાખવા માટે અખિલ બ્રહ્માંડના માલિકને આ દુનિયામાં અવતાર લેવો તો, પણ ક્યાં લે એવું ઘર તો જોઈ ને. એમાં કુદરતને કરવું, ને અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી ને આને આવવાનું હતું. આ બેનો મેળ પડી ગયો. એ અજમલ રાજા કૃષ્ણ પરમાત્માને કહે છે કે તમે મારો દીકરો બનીને આવો. તેથી કૃષ્ણ પરમાત્મા કહે છે સાહેબ સબકા બાપ હે, એ બેટા કિસી કા નાય, બેટા હો કે જન્મે વો સાહેબ નહીં. હું તો આખી દુનિયાનો બાપ છું, હું તારો છોકરો થોડો થાવ, પણ એ કે હું આવીશ ખરો. એ દુનિયાને દેખાય કે આ તારો દીકરો, એમ બાકી હું દીકરો થઈને નહીં આવું.
અને અખિલ બ્રહ્માંડના માલિકે એને વચન આપીને કીધું કે તારા ઘરે કંકુના પગલાની નિશાની પડે ને તેથી સમજી લેજે કે હું આવી ગયો. ઈ આવ્યા પછી રામદેવજી બાપાએ આની આ પાઠની શરૂઆત કરી. એટલા માટે રામદેવજી બાપા એમ કે છે કે ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ અને ધોળી ધજા કહે છે. પછી ચડાવે છે બધા લીલી ગમે એમ ચડાવતો. મેં સંતો પાસે સાંભળેલી વાત છે આ. પછી આમાં આપણે ઊંડું નથી, ધજા એ ધજા જ કહેવાય. પછી પીળી હોય કે રાતી હોય એમાં કઈ ઉતરવાનું નથી જરૂર. કારણ કે આમાં તો હું છે અમારે માફી પહેલા માંગવી પડે. કારણ કે રામ વનમાં ગયા હતા ને એ બધા કહે છે. હું કહું છું ભાઈ કે રામજી હતી આપણને ખબર નથી, આપણે નહોતા. તમને સારું લાગે રાખવાનું, નક પડ્યું રહેવા દેવાનું. આ તો છે ને આનંદ કરવાની વાત છે. 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને 500 વાળા જ હોય પણ ખવાય નહીં, કાઢી નખાય. એટલે આમાં કઈ કાંકરા જેવું આવે ને કાઢી નખાય. હવે ફોન બોન ન કરતા. અને હું જો કોઈને કહેતો નથી, આ તો બધા વિડીયો મને અહીંયા સુધી લાંબો કર્યો ને કે આનો મને કોઈ શોખ જ નથી. મેં કોઈ દી મારા વિડીયો તમે જોજો એમાં હું કોઈ દી બોલ્યો નહીં હોય કે લાઈક કરો ને કોમેન્ટ કરો ને પૂછડું કરો ને ઢોકળું કરો. ના, એ મને શોખ જ નથી. મારું માથું ઓળેલું હોય તો હોય, મને ખબર નથી. 2 દિવસ દંતીઓ નથી ફેર્યો. મારે કાંઈ દેખાડવું જ નથી. આ જે કંઈ હું કંઈ કરું છું ને ઓલાને સંભળાવું છું ને લાઈક તો એ કરે તેથી ભૂખ ભાંગે. 2 હાથવાળા શું મને દેવાના હતા? હું તો આ જે અંતરથી બાપુ મને જે કાલાવાલા આવડે ને એ તમને કંઈ સારું લગાડવા નથી કરતો. હું તો એને કહું છું કે આખી રાતમાં અમારી એકાદી રાડ સાંભળજે બસ, બીજો કોઈ આપણો ઈરાદો છે નહીં. કોઈ આપણે જરૂર નથી રામ. બાકી મને ખબર છે તમે હા લોહી છે ને બોલી એક ત્યાં પછી તમે નથી બોલાવાના. હવે એ દરબાર જ્યાં કહ્યું કે બીજાને કહો એ તમે ને તમે જ કહેવાના છો. એટલે આપણે કાંઈ એવી કહેવાનો મારો મિનિંગ તમારો ભાવ પ્રેમ છે એને સલામ કરું છું એમાં 100%. પણ કહેવાનો મારો મિનિંગ કે દુનિયા પાસે કાંઈ વસ્તુની આપણને અપેક્ષા નથી. મારો દીકરો મારી હારે છે, અમે 2 બાપ દીકરો. મારો દીકરો ગાય છે, તમે બાપુ સારા કલાકારને ભૂલી જાઓ. હું મારા દીકરાના બાપુ વખાણ કરવા એ બાપનો ધર્મ જ નથી. પણ એને સમયની અનુકૂળતા છે 2 ભજન આપણે ગૌરવશું. પણ તમે જુઓ જો ટાઈમની અનુકૂળતા હોય તો આપણે, હું તમને રિક્વેસ્ટ નથી કરતો કે આ એમના દીકરાને બહાર પાડવાનો. ના, ગાડી આંકીને આવ્યો છો પાછું, એવું કંઈ એવું છે નહીં. હું હાસવી ન શકું ને એટલી મને સંપત્તિ ઘરે આપી. વાહન, મકાન, ઘોડાન, ગાયોન, ભેંસુન કાંઈ ઘટતું નથી. આ હિલોળા કરવા નીકળું છું. તમે કદાચ આમાં મને 25,000 50,000 લાખ રૂપિયા આપો, મારા બૂસ માર્યા છે. કાંઈ મને ખાઈ નથી ફેર પડ્યો, એવી વાત જ નથી. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે જે ભાવ ને પ્રેમ છે ને, પ્રેમ છે 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમ હોય અહીંયા મારા નાથને પ્રગટ થવું પડે. અહીંયા એક તમારો ને મારો જો પ્રેમ હોય ને તો તમારે ઘડિયાળમાં ન જોવું પડે ને બંગાવું ન આવે. તમારી મારી બાપુ એકાકાર થઈ જાય. કહેવું ન પડે જય બોલો, એની મજા છે. એટલા માટે ઈશ્વરને બાપુ પ્રેમ છે ને અહીંયા પ્રગટ થયો છે. કોઈએ રૂપિયા ખવડાવી નથી બોલાયો. નરસિંહ મહેતા એ, મીરાબાઈ એ, જલારામે પૈસા નથી ખવડાવ્યા. આપણા જેવા કઈ તેથી ભૂખ્યા નહોતા કે આટલા પૈસા દે આવું. ખાલી એક ડાળને રોટલો ખવડાયો પ્રેમથી. અહીંયા બાપુ લાંબો થયો છે. કાઠિયાવાડમાં કોકદી તું ભૂલો પડી જા ભગવાન, એક વાર થઈ જા મહેમાન તો સ્વર્ગ ભૂલાવી દો. આ તમારું અમરેલી મૂળદાસની વાત બાપુ આખી દુનિયા જાણે છે. તમે જોવો તો ખરા, તમારી મારી તાકાત છે. પણ અખિલ બ્રહ્માંડના માલિકને ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ઘુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ માલિકોથી આવે. તમારે કોકનું ભલું કરવું છે એવું અંદરથી નક્કી થવું જોઈએ. પણ આપણે એક જ વાત છે, ગાયો સડ્યો નથી, ઉલાળ્યો કર્યો નથી. આમાં હારું ચેદી કરવાના, એની મજા જ કંઈક જુદી છે. ભાવથી, પ્રેમથી, મોજથી ઈ રામદેવજી બાપાએ આ પાઠની પરંપરા ચાલુ રાખીને કીધું કે બીજી કાંઈ વાત કરવાની નહીં, ચોખા ઘીની હુકડી કરવાની, જોત ઉપર ભરોસો રાખવાનો. તમને બાપુ ભરોસો હોય કે ન હોય, અમને ભરોસો છે કે આમાં ગમે એ રૂપે ક્યાંક આવીને બેઠો હોય 100%ની વાત. એને કીધું છે કે જોત કરી, ધજા ચડાવી અને મારા નામના 5 ગણા ગૌરવ જો હું કોઈ પણ સ્વરૂપે આવીને હાજરી આપીશ. બાકી હું તમને પ્રત્યક્ષ નહીં મળું. આ વાત ક્યારે કરેલી? સ્વધામ જ્યારે જવાનો સમય થયો બાપુ. જો વાણી જ્યાં જ્યાં બની છે ને, જ્યાં જ્યાં ભજન બન્યા છે ને, અહીંયા વાતું પડી છે. એમ નામ ભજન બને નહીં. અને જો એમ ભજન બનતા હોય ને તો તમે બધા બુદ્ધિશાળી છો. એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો, જો હાલે નો હાલે. ઓલી જાગીરે માલે જાગ જીનપા કાન કરો એને સંભળાતું હતું ને, સંભળાય અત્યારે જાય. આપણું બનાવેલું હતું. આ હજારો વર્ષથી હાલ્યું આવશે, અભાવ આવે છે.
આ બાપુ પોતે સંતોએ અનુભવ કરીને ક્યાં શું પીડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને ને મને આપ્યું છે. પણ અત્યારે ખોટું હાલે છે, સાચું નથી હાલતું. લ્યો તમે જુઓ ને, ચોખ્ખું ઘી લઈને આમ બજારમાં રાયડું પાડજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે જ મને કહેજો. દારૂ બાવળિયામાં પીપળા ખૂટી રહેશે. દારૂ તો બાવળિયામાં જ વેચાય ને, એની કઈ જાહેરાત કરાય તો એ પીપળા ખૂટી રહેશે. 2 કિલો ઘી નથી ખપતું. એટલે આપણે ખોટું કરવું એવી મારી વાત નથી. કહેવાનો મારો મિનિંગ શું છે કે ખોટાનો સમય છે. બાકી કિંમત તો જે ઓલાની હોય ને એ જ હોય, એ ઓલા કિંમતમાં એ ન મળે. એટલે રામદેવજી બાપાને સ્વધામ જવાનું થયું ત્યારે એમના કુટુંબ પરિવારને ભેગું કર્યું. શું કામ? હરભુજીને એમને વચન આપેલું કે હું તને મળ્યા સિવાયનો જઈશ નહીં. સમય સંજોગ અનુસાર બાપુ સમય આવી ગયો અને બેયને મળાણું નહીં. માસીના દીકરા ભાઈ થાય હરભુજી, મળાણું નહીં. અને આયા રામદેવજી બાપાને એમ થયું કે મારે એને મળવું પડશે. અને આવડા અમને જો ખબર પડશે ને કે આ એમને મળવા હાટું સમાધિમાંથી બહાર નીકળ્યા તો આવડા ખોદવાના. એટલે કુટુંબ પરિવારને બાપુ ભેગું કરીને એમને મારે મળવા જવાનું છે એમ ખુલાસો ન કર્યો, પણ એમને કીધું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે ને તો એ મારી સમાધિને ખોલવાની વાત ન કરતા. અને આ ત્રીજી પેઢીએ પીર પાકશે. તમે મારી વાત ઉપર ભરોસો રાખજો, મારા વચન ઉપર વિશ્વાસ રાખજો. અને બધા સહમત થયા કે કાંઈ વાંધો નહીં. સમય પ્રમાણે રામદેવજી બાપાની સમાધિ દેવાઈ ગઈ. અને આ વાત ઉડતી હરભુજીના કાને પડી. હરભુજીને કોકે કીધું કે રામદેવજી બાપા સ્વધામ વયા ગયા. એ કે ના, એ વાત બને જ નહીં. કોઈ દી મને વચન આપ્યું છે, વચનનો પાકો માણસ, મને મળ્યા સિવાયનો જાય જ નહીં. એ કે પણ હું ન્યા જ હતો. એ કે વાત બધી બરોબર, પણ હું અહીંયા જાઉં અને પાકું કરું ને મને નક્કી થાય પછીની વાત. અને અહીંયાથી બાપુ ઘોડો લઈને નીકળ્યા હો હરભુજી. અને બગાડદાર હાટ કરતો બાપુ રણુજાના સીમાડે આવ્યો ને. એ રણુજાના સીમાડે રામદેવજી બાપા બેઠા છે ને એના ઘોડા ચરે છે. હરભુજી આમ જોયું તેને એમ થયું ઓહો, દુનિયા કેવી વાતો કરે છે. રામદેવજી બાપા તો હાર્યા. અહીંયા આવી અને રામદેવજી બાપા પાસે જઈ અને બે ભાઈબંધ પહાડ ભેટે ને ભેટ્યા હો. અને રામદેવજી બાપાને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એ કે ભાઈ જગત છે ગમે એ બોલે, બે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો, કહુંબો બનાય. એ વખતે બાપુ હરભુજી આ વાણી ગાયેલી કઈ હું તમને વાણી સંભળાવું.
આદિશા એ રામાપી સમાધાન સુણીને માનવ મેળો જોવા દીધી એ પીરજી તણાઈ દીદાર રે ચરણમાં આદિશા એ રામાપી બે ભાઈબંધ બાપુ ભેટ્યા ને પછી કહુંબો પડ્યો કહુંબો પીધો અને સમાધિમાં મૂકેલી વસ્તુ હતી રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓ અને પામરી આ ચાર વસ્તુ મૂકી હતી રામદેવજી બાપાએ હરભુજીને આપીને કીધું કે તમે જાઓ ગામમાં હવે ચોરે શોકગ્રસ્ત ડાયરો બેઠો હતો અને આ ઊભી બજારે બાપુ ભાગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો ને આને શરમ નહીં આવતી હોય ઘોડા ઉપર બેહીને હાલ્યો આવે અહીંયા આવીને કહે છે કે તમે શું બધા બેઠા છો એ કે રામદેવજી બાપા વિયાઈ ગયા 2 દી થયા ભલા મને શું ગાંડા જેવી વાત કરે છે હરભુજી હાથ કાઢે છે કે મને પણ હરભુજી કે રામદેવજી બાપા તો અટાણે સીમાડે મળ્યા તો કે આ બધા કે ખોટું તું કે સાચું પછી આ વસ્તુ બધી બતાવી કે આ અમલની ડાબલી વીર ગેડીઓના બાપાએ મને આપ્યું અને બધાને શંકા જાગી એ કે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા એ કે હાલો ખોદવા જવું એટલે કહું છું આપણા આપણને નથી સમજી ક્યાં બીજા બધા સમજી શકે આપણા જ નથી સમજી શકતા અહીંયા ગયા અને આમ ઘા કરવાની તૈયારી કરીને તો આકાશવાણી થઈ ગઈ તમારી જાતના મેં તમને શું કીધું હતું હવે એ કે હું જઉં છું સૌરાષ્ટ્રમાં અહીંયા તમારે કાયમ દુકાળ પડશે ને તમારે જે કરવું એ કરજો પહેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય રામદેવજીનો નેજો ન હોય રામદેવજીનું મંડળ ન હોય એવું એક ગામ નહીં હોય કેવડી કૃપા અને પછી બાપુ હરભુજીને ખબર પડી કે આ તો હારો મને જ મળવા આવ્યો હતો મને ખબર ન રહી હું પગનો ચાલી ગયો પછી બાપુ ચોથા રાસુ હરભુજી રેડ્યા કે મારા બાપ અમારે તને મળવું હોય તો પોતાના બાપુ નડ્યા છે ને તઈ જ ઇતિહાસ થયા છે આપણને નડે ને હું તો એમ કહું છું કોઈ દી એ આ રામદેવજી બાપાની પ્રસંગ છે ને રામદેવજી બાપાની જ વાત કરું નેતલ જે તો એમનું અડધું અંગ કહેવાય ને ઈ નથી સમજી કે આપણે શું સમજી શકવાના હતા તમે જો નેતલ દેનો ઇતિહાસ કેટલો તમને મને કેટલી ખબર આખ્યાન બાખ્યાન રમતા હોય અહીંયા મેં તો 1-2 વખત જોયેલું બસ એ 4 ફેરા ફરવા આવે બાકી બીજું કંઈ મેં બાઈલમાં ભાડ્યું નહીં નેતલ દેનું કંઈ ન ભાડ્યું ને કે એ તો એક શક્તિ ન કહેવાય પણ આપણા જ નથી સમજી ગયા રાવત રણસિંહ આપણું ઢેરડી નગર મોરબી રાવત રણસિંહને પરમોદવાનો હતો ને ગત ગંગાની વાત કરું તમને નિજિયા ધર્મની નિજાર ધર્મની એને પરમોદવાનો હતો અને વાયક ઝીલ્યું હતું આમને કોને રામદેવજી બાપાએ હવે વાયક ઝીલ્યા પછી જવું પડે નેતલ દેને કીધું ફલાણી તારીખે આપણે મોરબી જવાનું છે નેતલ દે સટક્યા એ કે ના તમારે જ્યાં જાવું ત્યાં જાજો હું નહીં આવું હવે તમે જો સ્ત્રીને પુરુષને બેન જવાનું હોય રામદેવજી બાપા એકલા જાય તો ગતમાં આબરૂના કાંકરા ન થાય વિચાર કરે છે કે હવે શું કરું મેં વાયક ઝીલ્યું છે આ સમજતી નથી હવે શું કરવાનું પણ ડાલીબાઈ બાપુ જીભની માનેલ બેન એ રામદેવજી બાપુના ગાયોના વાસડા ચારવાનું કામ કરે હવારે રામદેવજી બાપા દાંતણ કરતા હોય ડાલીબાઈ વાસડા લઈને નીકળે જય માતાજી કહી અને વહી જાય એ વાસડા લઈને નીકળી રામદેવજી બાપા દાંતણ કરે છે ને કીધું ભાઈ જય માતાજી કે જય માતાજી
ડાલીભાઈ કે ભાઈ આજ તમારા મોઢા ઉપર કંઈક ચિંતા હોય એવું મને લાગે છે. કે ના ના એવું કાંઈ નથી. કે ના તમે સાચું ન કહો, તમારી બેન ડાલીના સોગંદ છે. શું છે? રામદેવજીએ વાત કરી એ કે આવી રીતે વાયક ઝીલ્યું છે અને એમાં સ્ત્રીને અને પુરુષને, જો બાપુ મારી વાત ઉપર ધ્યાન આપજો. રામદેવજી બાપાએ કીધું કે સ્ત્રીને અને પુરુષને જાવ. જો એમ કીધું હોત ને કે પતિ પત્નીને જવું પડે તો ડાલીબાઈ રહી જાત. જો આ શબ્દની મારામારી છે. શબ્દ બાપુ જો પકડાઈ જાય તો મેળ પડી જાય. રામદેવજી બાપાએ કીધું કે એ વાયકમાં ગતગંગાના પાઠમાં સ્ત્રીને અને પુરુષને જવાનું હોય અને તારી બા ના પાડે છે. એટલે ચિંતા મને એ થાય છે કે તારી બા નહીં આવે તો મારે એકલા કેમ જવું. સ્ત્રીને અને પુરુષને કીધું ને બાપુ ડાલીબાઈએ કીધું કે સ્ત્રીને અને પુરુષને જવાનું હોય ને મારી બા ના પાડતો હોય તો હું સ્ત્રી શું ન હાલું. તેથી રામદેવજી બાપાને બાપુ આંખમાં જળજળી આવી ગયા હો. એ કે તું હાલ ખરી પણ જગત શું વિચારશે. તેથી બાપુ આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે તારું પેટમાં જો પાણી ન હલે તો તારા ઢીસણ દબાવીને હું બેઈશ દુનિયા ભલે ને જે કહેવું એ કે બાપુ આને વીજળીના ચમકારે મોતી પરોયું કહેવાય. એ નેતલ દે રહી ગયા ને ડાલીબાઈ કરી ગયા. વિચાર કરજો, આ અમે કરીએ છીએ ને રાગડા તાણી છે ને અમને કામમાં આવે, પણ આમાં તમારે લેવું હોય લઈ લેવાય. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. ઘણા નથી કહેતા ગંગાના કાંઠે, ગંગામાં કે નાઈ લે એટલે બધા કે પાપ બળી જતા. ગંગાના કાંઠે રહેતા રોજ ની ધૂપકા દેતા હોય એમ પાપ બળી જાય. એ તો ભોગવવાના જ હોય. હમણાં આપણે કુંભનો મેળો હતો, કેટલાય ઉપરા ઉપર ચડી ગયા. લ્યો પાપના બદલે તો ન્યા રહ્યા. બધી મને હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? હળીએ ચડ્યા બધા. એટલે ભાણ કે ભટકેશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેસી જા, પછી કરવું પડે. બાપુ બધાએ બાયું ચડાવે છે, કુની પાસે વાતું કરી. એક ભાઈ હતો ને આમ દિવાલમાં ખીલી ખોડતો હતો. દિવાલમાં ખીલી એ ત્યાં મૂથી દિવાલ પર ખીલી અણિયું પર હથોડિયું મારતો અને રિયો બબડે. એ કે કારખાના વાળા બૂથિયું ક્યાં છે? કે ખીલિયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે હું કહે છે કે આ ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જઈને કે તારામાં બૂથી નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી ચાલીને લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો ને ત્યાં સમાધાન થતું તું ન કરીએ. ક્યાં કહેવાનો મારો મિનિંગ એ છે, સમય આવે ને વળતા ન આવડે એને માણા જ નો. ચાર પેટીઓ થઈ હોય તો ચાવીઓના ચૂડા ભરાવ્યા આવે. બોલો હવે શાંતિનો રોટલો ખાવો હોય તો ગુડો ને તમારો ને મારો જન્મ બીજા આપે, મોટા બીજા કરે, ભણાવે બીજા, ધંધો શીખડાવે બીજા, પેલા નવરાવે બીજા અને મરી તેથી નવરાવે એ બીજા. પછી આપણે આખી જિંદગી રૂપિયા ભેગા કર્યા હોય ને એ સંપત્તિ ખાઈ જાય કોઈક બીજા. તો તમારું શું? તો હું લેવા ઠેકડા ભરવા જોઈએ? મન મૂકીને બાપુ છે ને આ તમારા મારા જે શ્વાસા છે ને બાપુ એની હારે તમારી સુરતા લગાડી દો બાપુ. એ જ આપણા ભજન છે, બાકી કાંઈ છે નહીં. ભજન કરવા ક્યાંય જવાનું નથી. ભલે દુનિયા જોવા જેવી છે, જોવો, હરો ફરો, મોજ કરો, બાકી મળે કાંઈ નહીં દુનિયામાંથી. મળે એક મા બાપના ચરણમાંથી, તે મા બાપના આશીર્વાદથી જ મળે, બાકી ક્યાંયથી કાંઈ ન મળે. એક મા બાપના બાપુ આશીર્વાદ જો વિધિના ચકડા ન ફેરવી નાખે તો બાપુ આપણે ગુલામ થઈ જાય. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય, લબરક એટલે આમાં માને બાપાને બેહર્યા હોય તો હે અરે અમને સારું જોડું નથી જડ્યું. અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે. કાંટો પાતાના છોકરા હું કે તમને કે ન ખબર પડે. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા. કોને કે રોટલો તમારી પાસે ખાવાનો છે? અરે માન બાપે બાપુ પાણા એટલા દેવ કર્યા, ત્યાં આપણા મોઢા જોયા છે. એને જો 2 ટાઈમ રોટલો ન દે કે તો જિંદગીમાં જીવી મરી કાંઈ ફરક નથી પડતો. પણ એવા બુથીના ગાળિયા થયા છે ને. અને મને એક ફરમાઈશ હતી, એની એક વાત કરી દઉં કે 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો, મોરલો. અને આ કોયલ બેઠી વિચાર કરતી
એને ખબર નહોતી આ મોર બોલે છે. ધ્યાન આપજો થોડું. કોયલને નહોતી ખબર કે મોર બોલે છે. અવાજ સાંભળતી. વરસાદ ઝરમર ઝરમર વરસતો હતો. એટલે કોયલ રાજી થઈ ગઈ. સુંદર મજાનો અવાજ આવે છે, મારે એને જોવા જવું છે, પણ આ વરસાદ રહી જાય ને તો જોવા જવું. ઘડીક થયું ને ત્યાં મોર બીજી વખત બોલ્યો. ત્યાં કોયલની કહું મોટી તૂટવા હોય કે હા હા વરસાદ રહી જાય સારું, મારે સટ જોવા જવું છે. એ મોરલો ત્રીજી વાર બોલ્યો ને ત્યાં એને કોયલે નક્કી કરી લીધું કે જે હોય એના મારે લગ્ન કરી લેવા છે. મનથી વરી ચૂકી. ઘડીક થયું ને વરસાદ રહી ગયો. કોયલ ઉડી જે દિશા ઉપરથી અવાજ આવતો હતો. પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં અહીંયા મોરલો ઉડી ગયેલો ને ઘોડ આવીને બેસી ગયેલો. કોયલ અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો હતો. કે શું છે? કોયલ વિચાર કરે કે આનું મોઢું જોયું હોય ખાવા નથી મળ્યું, પણ બિચારા કે કંઠ કેવો આપ્યો એને ખબર જ નથી. બોલ્યો એ તો ઉયો ગયો, આ તો હાવ કપાતરના કટકા છે. પછી એને કીધું કે ઓલે ઘુવડ કે પણ હતું શું? એ કે હતું બીજું કાંઈ નહીં, હું તમને મનથી વરી છું કે તમારા અવાજ ઉપર મને મોહ થઈ ગયા ને એટલે હું તમને મનથી વરી છું કે મારે તમારે લગ્ન કરવાના. બોલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, તો રડતો રડતો હામો આવ્યો. કેટલાયના એમને મેળ પડી ગયા, લગ્ન કર્યા. પછી કોયલે કીધું કે સ્વામિનાથ બોલો તો ખરા, મને કે લગ્નનો મોહ નથી, મને અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તરત માર્ગ કાઢ લે ને. એ કે વરમાં હું તો એક જ વખત બોલું, પછી ક્યાં બોલું? એ કે 12 મહિના તો આપણે હિલોળા, 4 મહિના 6 મહિના 8 મહિના ફરીને મીંડો હાટ ધડુકવા, વાદળ બેવળ ચોવળ મીંડા ચડવા, ધરતી મનાની આપણે ચીરવા, ધરતી ઉપર ફોરા પડવા મીંડ્યા ને પછી કીધું સ્વામિનાથ હવે તો બોલો. ફરી નહાડ આવ્યો. પછી બોલવું પડે. ઘૂ ઘૂ બોલો ને 18 મણનો નિયાકો મૂક્યો કે આવી 76 વીતી મને પહેલા કહેવું હતું. આપણે ઘેરે જોવો ને જેટલી કોયલું નથી હલવાની, નકરી કોયલું હલવાની છે એટલું નથી હો, જેટલાય મોરલા ચીબરિયું હલવાના છે. પણ આપણે એમ થાય કે આમના ગાડા વ્યવસ્થિત પહોંચી જાય સારું. એટલે મહાપુરુષો કીધું પતિ પત્નિકા એક મતા તો સરગા પૂરમાં જતા. બાપુ વિચાર કરજો. હું આ બેનું એટલા માટે કહું છું, અડધું અંગ કોને કહેવાય? એ તો નોય હોય ને આપણે બીકના માર્યા કહે છે ને કે આપણું અડધું અંગ કેવું હોય આપણને ન ખબર હોય. નોય હોય ને કેવું પડે. અડધું અંગ તો બાપુ હરિશ્ચંદ્ર રાજા કાશીની બજારમાં બાપુ મહારાણીની હરરાજી કરી નાખીને ન કીધું મારા બાપાએ વેકવા આપી છે, એને અડધું અંગ કહેવાય. હરિશ્ચંદ્ર રાજા જ્યારે મોડા પડી ગયા અને પોતાના પત્ની મહારાણી તારામતી કહે છે કે મોડા હું કામ પડી જાવ છું? આ દેહનો ધણી તું છો, મારા બાપ બજારમાં વેચી નાખ, આપણા દીકરાને વેચી નાખ, ફરી દે દેણું. વિચાર કરજો, આ વાતું કરવી ક્યાં? ચલા બાપાની ઝૂંપડીએ એક સાધુ આવે ને એમ કે તારું બૈરું મને આપી દે. તેથી વીરબાઈએ કીધું હોત કે મારા બાપાએ શું બાવાને આપવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ ન હોત. આપણે આને અડધું અંગ આને કહેવાય. જોકે અત્યારે કઈ બાવો બાવો આવે તો કઈ અખતરો ન કરતા. આ તો આપણે વાતોનો આનંદ કરવાનો છે. મેળ જ માનવા એમાં એક મને વાત યાદ આવી છે. 5 મિનિટમાં એક વાત કરી દઉં. આ બનેલી હકીકત હો. આ પતિ પત્નીની વાત આવી ને એટલે કહું. એક ગામની ખબર છે ને ઈવડે એમની ખબર છે, પણ બોલાય નહીં. આ ચાલુ છે ને હવે ડખા થાય. પણ એક ભાઈ અને એક બેન, બે પતિ પત્ની ટૂંકમાં એક ગામમાં રહેતા હતા ને. એટલે ભાઈ ખેતી કરે અને બેન ઘરનું કામ કરે. એટલે ઘરમાં પાપડનું પડીકું હતું ને તે બેનને જ્યારે કોઈ રોજ આડું આવતું હોય છે કે આમ તો પડ્યું છે, હાલો ને શેકી નાખું, મારો ઘરવાળો ખાય છે ને હું ખાઈશ. બેને શેકી નાખ્યા. ઘરવાળો આવ્યો સીમમાંથી હાથ પગ ધોઈને જમવા બેઠો. બેને જમવાનું આપ્યું. હવે એમાં પાપડ મૂક્યો થારીમાં. હવે ઓલો જો મૂંગો મૂંગો ખાઈ લે તો કાંઈ વાંધો નહીં, પણ એને ઊભું કર્યું બધું. એ કે આ પાપડ તું ભાંગી દે, એની વહુને કે. તો એની વહુ કે તમને ભગવાને હાથ નથી આપ્યા? એ કે હાથ આપ્યા છે પણ હું તારો ધણી છું, તું મારી વહુ છો, હું કહું તારે કરવું પડે. એ કે પણ તમે મારા ધણી છો એની ક્યાં ના છે, પણ તમે એક આવી વાતમાં તમે આવી માથાકૂટ કરો એ ન હાલે. એ કે તમે પાપડ હાથે ભાંગી લો. એ કે તારે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? એની બૈરી કે નથી ભાંગી દેવાનો. અને બે વટે ભરાણા હો. ઘર ભાંગી ગયું, પાપડ ન ભાંગ્યો.
એ રખડે બે. આ નહીં જેવી વાતમાં આવું ઊભું ન કરતા. આ ડેલી આડી કરીને ઘરની વાત ઘરમાં સમાધાન કરી નખાય. હવે અત્યારે કહે છે કે આ મેળ પડે સમાધાન કરી આવો ને હવે તમે તમારા પાપડ નો ભાંગીએ કોઈ બૈરા રાખી શકો. આ હાથે કરીને ઊભું ન કર્યું કહેવાય. અને લગભગના ભાંગ્યા છે ને એ આવી વાતમાં જ ભાંગ્યા છે. કોઈએ કાંઈ ખૂન મર્ડર નથી કરી નાખ્યા. આવી એક પાણીના લોટામાં ઘર ભાંગી ગયા. કારણ કે જીવન જ બાપુ આ લગ્ન પ્રસંગ છે ને અત્યારે બાપુ એક ઢીંગલા જેવું કરી નાખ્યું. કાંઈ છે જ નહીં રામ. મને તો એમ થાય કે અને હું તો ખાસ કહું આ દીકરીઓ એનું સમર્પણ છે રામ. હું તો એક કહું કે તમારા ઘરે તમારા પત્ની હોય તો ભલે, તમારા દીકરાની પત્ની હોય તો ભલે, એક તમારા ઘરની લક્ષ્મી છે રામ. આપણી દીકરી કોકના ઘરે હોય ને કોકની દીકરી આપણા ઘરે હોય, એને હાચવી લેજો. જિંદગીમાં કોઈ દી કાંઈ ન કરવું પડે. અમુક તો હાવું એવું તમને જોવો ને આપણને એમ થાય કે બીજાને ઘરે જઈને કે અમારી વહુ આવી તે તો અમારો છોકરો હાજો જ નથી રહેતો, એટલે શું મંદવાડીની થેલીમાં લઈને આવી છે. પણ બાપુ માણાને માણા બનાવવાની વાત છે. આપણી દીકરીને બાપુ આપણે અહીંયા હામાવાળા એમ કહે તો આપણને જેવું વહમું લાગે. સમર્પણ મારો કહેવાનો મિનિંગ કે દીકરીઓ જેટલું બાપુ ત્યાગ કોઈનો નથી. એક લગ્ન કરીને આપણા દીકરાની વહુને આપણે લઈ આવે ને તો આજુબાજુના બૈરા બધા હાલો હાલો ફલાણા દીકરાની વહુ જેટલુંક લાવ્યો જેટલુંક લાયા કરતા જેટલું છોડીને આવી છે. એ જોન મારી માં કેટલું છોડીને આવી છે. મા બાપ છોડ્યા છે, પોતાની જન્મ ભૂમિકા છોડી છે, કુટુંબ પરિવારને છોડ્યો છે. પારકા પોતાના કરે એને દીકરી કહેવાય. હામાં ઘરે જઈને દીવા કરે એનું નામ દીકરી કહેવાય. દીકરી છે ને હું તો બાપુ વંદન કરું છું કે દીકરીઓ એવી દીકરીઓ હોય તો પછી સાંજના પોચકા હાટું 80 વર્ષના ડોવાના મોઢા તોડ્યા હોય એની વાત નથી કરતો. એને દીકરીઓ ન કહેવાય. દીકરી તો બાપુ એક દીકરી એક એના હારે જાય ને આખું ગામ રોતું હોય બાપુ એને દીકરી કહેવાય. 18 વર્ણનો સમાજ રોતો એક દીકરી ઝાંપેથી વળાવે ને તેથી એમ થાય કે આપણા ગામની દીકરી એક પારેવું ઉડી ગયું બાપુ એને દીકરી કહેવાય. એટલા માટે હું આ ફેશનની જે વાત છે ને એ મને હબાકા આવે છે, પણ મારેથી કાંઈ સુધરી જાય છે એવું કાંઈ છે નહીં. પણ હું તો એટલા માટે કહું છું કાંઈક મર્યાદા રાખજો. બાકી આ દુનિયામાં આબરૂ કમાવા માટે જિંદગી વહી જાય અને જીયા પછી બાપુ દોડજો જો જિંદગીમાં ક્યાંય ભેગું થાય તો. જીયા પછી મેળ નહીં પડે હોય તો હાચવી લેજો. પણ એવા બાપુ બુદ્ધિના ગાળિયા માણા થયા છે ને કીધાની વાત જ નથી. એક મને યાદ આવ્યું એક પ્રસંગ કહીને પછી મારી વાણીને વિરામ આપો. આપણે રાદડિયા ભાઈને સાંભળવા છે. એક ગામ હતું ને પહેલાના સમયમાં વેપારીઓ ધંધો કરે ઉધારે આપે અને રવિવાર જેવો તહેવાર હોય ને એટલે હામા ગામમાં ઉધારે આપ્યું હોય ને એના ઉઘરાણી કરી આવે. તે એક શેઠ હામા ગામમાં ઉઘરાણી કરવા ગયા. તેથી રાણી સિક્કાના રૂપિયાનો સમય જબાના ખીચા ભરીને દી આથંબોનો ટાઈમ ને તેથી હાલીને જવાનું. આ ગામથી હામા ગામ દી આથંબોનો ટાઈમ ને જણ બીવે એ કે પૈસા હારે છે ને દી આથમી જાય છે ઘાએ ઘા ઘર ભેગો થઈ જાઉં. એમાં રસ્તામાં રસ્તો એક નેરિયા જેવો રસ્તો આવે ખેતરનો ઊંડો માર્ગ બે કોર બંધ અને નેરિયામાં ઉતર્યો. આની કોરથી વેપારી ઉતર્યો ને સામેથી એક રીંછ ઉતર્યું. હવે આમ રીંછને જોયું ને તો એ વેપારી ગભરાણો અને રીંછને વેપારીને જોયું તો રીંછ ગભરાણું. કારણ કે માણાનો વિશ્વાસ કોઈ કરે નહીં. રીંછને એમ થયું કે હારો માણા શું કરે એનું કંઈ નક્કી નહીં. આ વેપારીને એમ કે મને મારી નાખશે, રીંછને એમ કે મને મારી નાખશે. પણ બે થોડી હિંમત કરી. એ કે આઈન પરથી હળવો હું વ્યો છું, ઓલા ને એમ કે આઈન પરથી હળવો હું વ્યો છું. બે પડખે આવ્યા ને વેપારી રીંછ સામું જોયું, રીંછે વેપારી સામું જોયું ને બે ગભરાઈ ગયા. ઓલા વેપારીએ રીંછના કાન પકડી લીધા. એને એમ કે મને મારી નાખશે. એ કાન પકડ્યા ને ત્યાં રીંછને એમ થયું હવે આ મને નહીં મૂકે. એ મીડો ઠેકડા મારવા બે. ઓલો કે જો મૂકી દઉં મને મારે, ઓલો કે મૂકે તો સારું ને મને મારી નાખશે. ઠેકડા બે મારવા મીડ્યા ને સભામાં પૈસા મીડ્યા વેરાવા. ઓલો વેપારી કે મારે બધું કાન મૂકીને જો પૈસા વેણું તો ડખા થાય. હવે આ પૈસા મારે જ્યાં પડે છે ને હવે શું કરવું? એમાં કુદરતને કરવું ને ખાંગાજી દરબાર ઘોડી લઈને હાલ્યા આવે. થોડાક નજીક આવ્યા ને તો વેપારી શું કે એ કે બાપુ આમ જો એ કે આ રીંછને કે ખંખેરું પૈસા ખરે. બાપુ એ આવીને જોયું ને તો ખરેખર પૈસા પડેલા. તો બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શું નો ખંખેરાશ? એ કે તો બાપુ હાલ્યો તમારું. ઘોડીએથી હેઠા ઉતારી અને બાપુને પકડાઈ દીધા. ને બાપુને કે બાપુ મારા ખેરેલા છે મને લઈ લેવા દીધો.
એ કે લઈ લે જલ્દી હાલ. એ પૈસા લઈને જ્યો પછી બાપુ એ વેપારીના હગડ પીડ્યા છે. એટલે સંતોને લખવું પડ્યું માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ આમાં હલવાના કઈ સડ્યા ને કઈ પાળા તમારું અને મારું જો બાપુ છૂટે તો મજા છે. બાકી જેટલા બંધનમાં તમે હું રહેશું ને એટલા આપણે દુઃખી થવાના. ને કે મને એમ થાય કે બાપુ સ્વર્ગ જેવી દુનિયા મળી છે. કાંઈ ઘટતું નથી. વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે. છોકરા કાજુ બદામને વગેટ કરે બોલો આપણને પારલે નથી જડ્યું તોય બધા રોવે જ છે. અમારી પાસે કંઈ નથી અમારી મરો કંઈ ન હોય તો શું જોવે છે. એક પાસે જાય કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા. બીજા પાસે જાય કે ડોબું વિયાણું દો નથી દેતું. બીજા પાસે જાય કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન ચડતા નથી. બીજા પાસે જાય કે છોકરાને વહુને વેવાઈ તેડી ગયા મોકલતા નથી. આપણે ક્યાં રોવું હે? હરીને મેળવવા દાસી જીવન રોવે જેઠીરામ રોવે મીરા રોવે નરસિંહ રોવે. હે મારા નાથ તે અમને માણાનો અવતાર બન્યા આપ્યો ને જો તું આભાર ન થાય તો બાપુ અમારો અવતાર ફોગટ વ્યો જાય. કેની માંગ છે? માણસને તત્વ 5 આપ્યા. મહાપુરુષો કહે છે 5 તત્વ હું કામ આપ્યા? ઢોરને 4 આપ્યા, પક્ષીને 3 આપ્યા, ઝાડપાન વનસ્પતિને 2 આપ્યા, ઈયળ મચ્છર માખને 1 આપ્યો. એને તમે આમ કરીને આમ કરો ને એમાં લોહી હાડકું કંઈ ન હોય. તા માણસને 5 શું કામ આપ્યા? કોકના બૂસ મારવા? માણા એક જ ભજન કરી શકે. લખવું હોય તો લખી લેજો. કોઈ જીવ ભજન ન કરી શકે. અને દાંતે માણા એક જ કાઢી શકે. તમે જો કૂતરાને આપણે સારું ખવડાવ્યું ને તો પૂંછડી પટપટાવે દાંત ન કાઢી શકે. આપણી ભેંસ હોય ભેંસને ખાંડ ને ખોળ ને બધું દીધું હોય ને તો એ મનમાં રાજી થાય આજ કે મજા આવી પણ દાંત કાઢી શકે? 84 લાખ યોનીમાં બાપુ દાંત એક માણસ એક જ કાઢી શકે. તો માણા એક જ અઢી મણના લઈને ફરે બોલો. શું ખાવું શું કરવું કેમ જીવવું એની જો આપણને ખબર ન પડે. અમારે અહીંયા સુરેન્દ્રનગરમાં વેપારીની દુકાને હું બેઠો હતો ને તો એક વેપારીએ કીધું એ મને કે વાતમાંથી વાત નીકળી આ વ્યસનની તો એ કે 20 ટનની ગાડી રોજ કે સુરેન્દ્રનગર હોપારી ભરીને આવે. 20 ટન હોપારી ડેલી. એટલે સુરેન્દ્રનગર જિલ્લાના ગામડામાં વિતરણ થતી છે. મેં કીધું 20 ટન? તો કે હા 20 ટન ડેલી અને રોજે રોજ. 20 ટન એટલે 1000 મણ થઈ ને. હવે આ 1000 મણ હોપારી બાપુ ભેંસું જ ખાતી નથી. ખાય તો છે આપણે ખૂંટિયા તે બધા. તમે વિચાર કરો 20 ટન 1000 મણ હોપારીના રોજના રૂપિયા કેવડા થાય. આ ગૌશાળા એવું હાટું પ્રોગ્રામ કરવા પડે. આ ગાયું હાટું પ્રોગ્રામ કરવા પડે. જો હોપારીના પૈસા જો બાપુ ગાયોમાં દઈ દે તો આ ગાયો આટલી રખડે ને. એક અંધારી ઓરડીમાં એક ભેંસને બાંધો ને ભેંસને અને એક બસ ભરી રજકો નાખો ને એમાં એક આંકડાનું પાન નાખો અને એ ડેલી બંધ કરી દો અને સવારે તમે જોવો ને તો એ રજકો ખાઈ જાય અને આંકડાનું પાન ન ખાધું. એને ખબર પડે છે કે શું ખવાય ને શું ન ખવાય. માણાને નથી ખબર પડતી. તમે જોવો તો ખરા એટલે બધી બાપુ વ્યસનમાં. હવે તો બેનું હોત આમ જ કરતી હોય. હા હું તો બેનુંને કહું બેનું આ તમારો ધંધો જ નથી. હું તો તમને હાથ જોડીને કહું છું તમે ભૂંડા લાગો. અમુક જણ ખાતા કે 2 કટકા દેજે મરશો. 2 કટકા ખાઈને તમારો ધંધો નથી. આ છોકરાને બંધ કરાવવાનું હોય કે તમે 2 કટકા માગજો બે માવા ખાતો 4 ચાલુ કરશે. બેનુંનો બાપુ આ વિષય નથી. અને હું એટલા માટે કહું છું માનું પદ છે ને ઊંચું છે. માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. તમને ન ખબર હોય તો કહી દઉં. માનું સમર્પણ કેવડું છે. માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન માં કરે, ઉછેર માં કરે, નામ બાપાનું લાગે વાહે બોલો. માનું લાગવું જોવે ને. માનો જેટલો ભોગ છે એટલો બાપનો નથી. પણ માનું સમર્પણ છે કે એની માં એના બાપાનું રાખો. શું કામ કે આ કદાચ દારૂની કોથળી તોડીને ઊંધો પડ્યો હોય અને કોક એમ કે કોનો છે ફલાણી માનો છે મારા ખોળી એમ જીવ નહીં રહે એની વાંહે બાપાનું રાખો. આ સમર્પણ છે. અને હારા દીકરાની વાંહે માનું લાગે. તમને ન ખબર હોય તો કહું. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા માના બગડેલા બાપાના. માં ઉપર છે બધે. ધજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ. માં ઉપર બેઠી શું કામ? મારા સંતાનની નજર રહે એટલા માટે. બાપા બધા ભોયરામ છે. તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે એ માં છે. હું એટલા માટે કહું છું બેનોને મારે કહેવાનો અર્થ એ છે કે આ દુનિયાના ઇતિહાસ ખોલવાની તમારે છૂટ. જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ નથી પૂગી ગયો,
ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપું. સગાળ સાહેબ બાપુ દીકરો કાપ્યો ને પછી ભગવાને કીધું કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું. તેથી સગાળ સાહેબ ભાંગીને ભૂકો થઈ ગયા હતા. તેથી ચંગાવતી હાથમાં લગામ લીધી હતી કે તમે બેસી જાઓ. જો જ્યાં જ્યાં તમે એક દીકરી નહીં, તમે 50 દાખલા તમને આપું. ચંગાવતી એક વાણિયાની દીકરી બાપુ ઉંદરડું મારી કે તમને કેમ લાગે? પણ એક સાધુને જમાડવા માટે દીકરો કાપ્યા પછી આને કીધું ને કે હવે તમે વાંચ્યા થઈ ગયા ને બાપુ એ રણચંડી જોગમાયા બાપુ આખા રૂવાડા સમ 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 ઉભા થયા હો. સગાળ સાહેબ ભાંગીને ભૂકો થઈ ગયા અને ચંગાવતી કહે છે કે તમે બેસી જાઓ, હવે બાવાનું હું સંભાળી લઉં છું. એ ડેલી આડી કરી અને આમ સાધુ હાલતો થયો ને કીધું એ બાપુ બેસી જાઓ, જમ્યા વગર નથી જવાનું, બેસી જાઓ. કેવી જોગ માયા થઈ છે ભલામણ. એ તેથી બાપુ ભારતની આર્ય નારી વાણિયાની દીકરી એમ કે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં દઉં જવા, બેહી જા મારા બાપ. મારા પેટમાં ઈ કે 5 માસનો ગર્ભ છે ને એ ફાડીને તને ખવડાવું, તું ચા ઓળખ. આમ કટાર કરીને તેથી અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ સોંટી ગયો. બસ કર માં બસ કર. તેથી બાપુ દીકરી આગળ થઈ હતી. પુરુષના કઈ ઠેકાણા નહીં, ચિંપા જાય ને શું બોલે એ કઈ. ઘરમાં બોલ્યો હોય એ માયલું ઓસરીમાં ન હોય, ને ઓસરીમાં બોલ્યો હોય એ માયલું ફળિયામ ન હોય. બજારમાં નીકળે તો આપણે એમ ખરો ઘરમાં બોલ્યો થી છે જ નહીં. રામ વનમાં ગયા ને, વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. અને 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો ને રામ નથી ગયા. શું કામ ગયા એ મને ખબર નથી, પણ ગયા નથી. રામાયણ ના પાડે છે. તો સીતાજીનો વાંક શું હતો? બાપુ દીકરીઓએ સમર્પણ કર્યું છે ને, તમારી મારી તાકાત નથી. એટલા માટે કહું છું કે હોય ને તો હાચવી લેજો, ને કા પાપડ જેવું થાય ને તો બધી કોઈના રહેશું. એટલે હાચવાય ને એટલું હાચવી લેજો. હવે મને બધા શાંતિથી સાંભળો, બધાનો આભાર. આપણે કલાકાર એક બાકી છે હજી, અને મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. કારણ કે ખટારો તો બહુ ઢળ્યો આ રોડે. તમારા ગામમાં પહેલી વાર આવ્યો હું, પણ બધો ડાયરો મને મજા આવી, ખૂબ મજા આવી. તમારી ગૌશાળાનું કામ બાપુ વંદન કરું છું, ખરેખર તમને વંદન કરું છું. અને આવું ને આવું બાપુ તમે કંઈક કરતા રહેશો ને તો તમારી પેઢીમાં કંઈક ઉતરશે. અને આમાં થાકતા નહીં, કારણ કે આમાં મારા જેવી અળસું લોહી તો પીતી જશે, પણ એવાનું કાને બહુ ન ધરવું. ને આ ગાયોના આશીર્વાદ ને ગાયોના પૂનથી બાપુ તમારી પેઢીમાં ભગવાન કોઈ દી ખોટ નહીં આવવા દે. એટલે મારા વતી હું ઈશ્વરને તમારા વતી એવી અરજ કરું છું. બસ જય માતાજી, જય સિયારામ. ખૂબ